અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો। ભારે પવનને કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થવાના પણ બનાવો બન્યા છે। સાંજે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો। ભારે પવન ફૂંકાયો હતો, ધૂળની ડમરીઓ પણ ઉડી હતી। ભારે પવન ફૂંકાવાની વચ્ચે અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા। યુનિવર્સિટી વિસ્તારનું મહાકાય વૃક્ષ છે ધરાશાયી થયું છે। વૃક્ષની નીચે પાર્ક કરેલું વાહન પણ દબાઈ ગયું હતું। અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યાએ 10 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હોવાના બનાવો બન્યા છે, જ્યાં ભારે પવન ફૂંકાયો છે અને આ બધાની વચ્ચે 10 જેટલા વૃક્ષ ધરાશાયી થયા। જોરદાર વાવાઝોડાની સાથે પવન ફૂંકાયો છે। વરસાદના થોડા બહુ છાંટા સાથે જોવા મળ્યા અને સાથે તમે એક વસ્તુ જુઓ કે આ યુનિવર્સિટી જેવો વિસ્તાર કે જે મુખ્ય રોડ જે છે ત્યાં લોકોની અવર જવાના કારણે તમે જો ઠેર ઠેર આજે ટ્રાફિક થઈ રહ્યો છે। એ ટ્રાફિકની સમસ્યાને અહીંયા આવીને તુરંત જ હું આવ્યો અને અહીંના સ્થાનિક લોકોએ મને જાણ કરી અને હું તરત આવીને એએમસીને મેં ફોન કરેલો છે। એએમસીના ઉચ્ચ અધિકારીઓને જે બગીચા ખાતાની અંતર્ગત જે આ બધું આવે છે એને બી મેં ફોન કરીને જાણ કર્યું છે અને સાહેબને કે તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવવામાં આવે। લોકોના ધંધા રોજગાર બગડી રહ્યા છે, અહીંયા કોકના એક્ટિવાનું નુકસાન થયું છે। એટલે સાથે અહીંયા જલ્દથી જલ્દ એએમસીની ટીમ આવે અને તાત્કાલિક ધોરણે આ ઝાડને અહીંયાથી ખાલી કરવામાં આવે અને જે રોડ પાછો જેવો હતો તેઓ ચાલુ કરવામાં આવે, એવી જ મારી સરકારને વિનંતી છે। અમદાવાદમાં મોડી સાંજ બાદ અમદાવાદના વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળી રહ્યો હતો અને અમદાવાદમાં અંધારપટ વાતાવરણની સાથે ભારે પવન ફૂંકાયો હતો। પવનની ગતિની વાત કરવામાં આવે તો ખૂબ જ સ્પીડથી જે પવન ફૂંકાઈ રહ્યો હતો તેના કારણે અમદાવાદમાં ઠેર ઠેર ઝાડ પડવાના બનાવો જે છે તે સામે આવ્યા છે। અમદાવાદના યુનિવર્સિટી વિસ્તારના દ્રશ્યો છે કે ખાઉ ગલી કહેવામાં આવે છે અને ત્યાં ઝાડ પડ્યું હતું, એટલી હદે ઝાડ પડ્યું હતું કે અહીંયા પડેલ જે એક્ટિવા છે તે પણ દબાઈ ગયેલી હાલતમાં જોવા મળી રહ્યું છે। સૌથી જૂનું આ વિસ્તારનું મહાકાય વૃક્ષ હતું અને તે આ પવન ફૂંકાવાના કારણે ધરાશાયી હોવાનું સામે આવી રહ્યું છે। આ રસ્તો છે કે આખા રસ્તા ઉપર આ ઝાડ પડેલી હાલતમાં જોવા મળી રહ્યું છે અને તેના જ કારણે અહીંયા ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે। જે વાહન ચાલકો છે તે પરત ફરી રહ્યા છે કારણ કે આ વૃક્ષ પડવાના કારણે આખો જે રસ્તો છે તે બ્લોક જોવા મળી રહ્યો છે। યુનિવર્સિટી વિસ્તારનો આ રોડ છે કે પેલી સાઈડથી જે ટ્રાફિક વિભાગ છે તેમના દ્વારા આ રોડ પેલી સાઈડથી બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ આ સાઈડથી જે વાહન ચાલકો આવી રહ્યા છે તેમને સમસ્યા થઈ રહી છે। આખા અમદાવાદની વાત કરવામાં આવે તો 10 કરતાં પણ વધારે ઝાડ પડવાની જે ફરિયાદો છે તે કોર્પોરેશનને મળી છે। ત્યારે અમદાવાદનો આ યુનિવર્સિટી વિસ્તાર છે કે જ્યાં સૌથી વધુ લોકોની અવરજવર જે છે તે જોવા મળતી હોય છે, ત્યારે અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ભારે પવન તો ફૂંકાઈ રહ્યો હતો, વીજળીના કડાકા પણ થઈ રહ્યા હતા। ત્યારે અમદાવાદમાં યુનિવર્સિટી વિસ્તારનું આ મહાકાય વૃક્ષ છે તે ધરાશાયી હોવાથી અનેક લોકોને જે સમસ્યા છે તે સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે। કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।